टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત ફાર્મસી અને ડ્રગિસ્ટ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે। યુદ્ધની સ્થિતિમાં દવાઓના સ્ટોકની અછત ન સર્જાય તે માટે મહત્વની સૂચનાઓ આપી છે। રાજ્યમાં 3 થી 4 મહિના સુધી ખૂટી નહીં શકે તેટલો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવાની રાજ્યના તમામ દવાના વેપારીઓને સૂચના આપવામાં આવી છે। કુલ 30,000 ડેપો, હોલસેલર અને ડેપોને સૂચના અપાઈ છે। ડેપોને 6 મહિના, ડિસ્ટ્રીબ્યુટરને 3 મહિના અને રિટેલરને 1 મહિનાનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે। મહત્વનું છે કે હાલ મેડિકલ ડેપોમાં 3 થી 4 મહિનાનો દવાનો સ્ટોક, ડિસ્ટ્રીબ્યુટર પાસે 1.5 મહિનાનો સ્ટોક અને રિટેલર પાસે 10 દિવસનો સ્ટોક ઉપલબ્ધ હોવાની માહિતી સામે આવી છે। આ સાથે જ ગુજરાત પાસે પૂરતી દવાઓ અને રો મટીરિયલ હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। પરિપત્રથી કંપનીઓને જાણ કરી છે કે ડેપો ઉપર 4 થી 6 મહિનાનો સ્ટોક રાખવો, હોલસેલ જે છે એને મિનિમમ 2 મહિનાનો સ્ટોક રાખવો। અમે કંપની સાથે પણ અત્યારે ક્રેડિટ માટેની વાત કરીએ છીએ કે 1 અઠવાડિયાની વધારાની ક્રેડિટ વેપારીને મળે અને રિટેલરને પણ 20 થી 30 દિવસનો સ્ટોક રાખવો, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે અને જે વાતાવરણ સર્જાયું છે એમાં દવાની સૌથી વધુ જરૂરિયાત રહેશે।